जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु बंधारण में આપણે છેલ્લે લેક્ચર નંબર 21 में प्रश्न नंबर 60 થી 63 ભણી ગયા હતા। હવે 60મો પ્રશ્ન હતો આપણો મુખ્ય ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધ લખો, બરોબર। હવે મુખ્ય ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધમાં આપણે ચાર વસ્તુ લખવાની હતી। સંજ્ઞા પહેલી તો જો વ્યાખ્યા નથી, પણ વ્યાખ્યા મેં તમને કહી હતી, કારણ કે ગમે ત્યાં પૂછી શકાય। બોલો વ્યાખ્યા શું થાય? તો પરમાણુમાં કેન્દ્રથી અંતરના સંદર્ભમાં ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા ક્વોન્ટમાંકને મુખ્ય ક્વોન્ટમાંક કહે છે। સંજ્ઞા એની n છે, એનું મૂલ્ય કોઈપણ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે, બરાબર। પછી એની ઉપરથી આપણને કઈ માહિતી મળે? તો એક તો સૌથી પહેલું એ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, કક્ષા ક્રમાંક અને ઉર્જા દર્શાવે। એનનું મૂલ્ય વધે એમ કેન્દ્રથી અંતર, ઉર્જા અને કક્ષા ક્રમાંક વધે છે। આ ઉપરાંત એમાંથી વધારાની કઈ માહિતી મળે છે? તો વધારાની માહિતીમાં સૌથી પહેલું બોલો શું મળે? તો પરમાણુમાં કક્ષાનો ક્રમાંક આપણે જાણી શકીએ, અને એ કક્ષાના ક્રમાંક ઉપરથી એમાં આવેલા પેટાકોષની સંખ્યા જાણી શકીએ। પેટાકોષની તો nમી કક્ષામાં આવેલા પેટાકોષની સંખ્યા n, પછી nમી કક્ષામાં આવેલી કક્ષકોની સંખ્યા n², પછી nમી કક્ષામાં આવેલા સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા। જો હું શબ્દ પકડું છું મહત્તમ, ઓછામાં ઓછો 0 સમાય, પણ મહત્તમ કેટલા સમાય? તો 2n²। અને nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન nh/2π। એના પછી આપણે કોષ અને પેટાકોષની વ્યાખ્યા આપી હતી। કોષ એટલે બોલો શું થશે એની વ્યાખ્યા? તો કોઈ એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને, એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને કોષ કહેવાય। એટલે ટૂંકમાં કક્ષાનું બીજું નામ કોષ છે। આપણે કોષને ક્રમ આપીને ઓળખીએ છીએ, જેમ કે 1 2 3 4 5 6, અથવા એમને સંજ્ઞાઓ પણ આપી છે। કઈ સંજ્ઞાઓ આપી છે? તો કેથી શરૂ થાય છે। કક્ષા, કોષ ફોર કે, આપણે ગુજરાતી મીડિયમવાળાને ફાયદો થાય આટલો, કોષ ફોર કેથી શરૂ થાય? તો KLMNOPQR, પણ કેવા? કેપિટલ। ચલો એના પછી બીજો એમાં હતું પેટાકોષ એટલે શું? તો પેટાકોષ એટલે કોઈ એક જ કક્ષામાં આવેલી સમશક્તિ કક્ષકોના સમૂહને, જોજો એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને કોષ અથવા પેટાકોષ કહેવાય, પણ એક જ કક્ષામાં આવેલી સમશક્તિ કક્ષકોના સમૂહને શું કહેવાય? પેટાકોષ। શું કહેવાય છે? પેટાકોષ। હવે આ પેટાકોષને પણ આપણે સંજ્ઞાઓ વડે, હવે જોજો એ પેટાકોષનું નામકરણ એક પેટાકોષમાં આવેલી કક્ષકોના આકારના આધારે કરેલું છે। જેમ કે એક પેટાકોષમાં આવેલી કક્ષકો બધી જ ગોળાકાર છે, તો તેથી તે પેટાકોષને આપણે સ્ફેરિકલ અથવા તો સ્મોલ s વડે ઓળખીએ છીએ। જોજો કેપિટલ S નહીં, કક્ષામાં બધું કેપિટલ હતું, પેટાકોષ અથવા તો કોષ અથવા કક્ષામાં બધું કેપિટલ હતું, અહીંયા બધું કેવું થશે? સ્મોલ। એના પછી તો અહીંયા જોજો આપણે પેટાકોષને જે સંજ્ઞાઓ આપી એમાં સ્મોલ ABCDમાં તો પહેલો ગોળાકાર કક્ષકોનો સમૂહ હતો, એને નામ આપ્યું આપણે S। પછી ડમ્બેલ આકાર, ડમ્બેલમાં લેટિન ભાષામાં એનો સ્પેલિંગ થતો હતો પડમ્બેલ, PDUMBL। પનુમોનિયા એટલે કે ન્યુમોનિયા અને સાયકોલોજી એટલે કે ફસાઇકોલોજીની જેમ એમાં P સાયલેન્ટ છે, બરાબર। જેમ ઓનરમાં આપણે ઓનેસ્ટ લખીએ, ઓનર નહીં, ઓનેસ્ટમાં HONEST, તો આપણે હોનેસ્ટ નથી બોલતા, ઓનેસ્ટ બોલીએ છીએ। તો ત્યાં જેમ H સાયલેન્ટ છે એમ અહીંયા P સાયલેન્ટ છે। એટલે ડમ્બેલ આકારની જે હતી એને આપણે નામ આપ્યું P, પડમ્બેલ। આપણે પડમ્બેલ યાદ રાખીશું। પછી જે કક્ષકોનો સમૂહ ડબલ ડમ્બેલ આકાર હતો એને ડબલ ડમ્બેલનો D આપ્યો, અને ચોથી કક્ષકો જે હજુ એટલે કે કક્ષકોનો આકાર જે અનિર્ણિત છે, પણ અમુક ઇન્ટરનેશનલ બુકોમાં એના વિશે વર્ણન છે, એટલે હું તમને જણાવીશ કે એમનો આકાર ફૂલ જેવો છે। ફૂલ, અજારીગળનું ફૂલ હોય ને, ગલગોટાનું, આપણે ભગવાનને પૂજામાં ચડાવી જે પીળા કલરનું ફૂલ, એ પીળા કલરના ફૂલ જેવું એમાં અનેક પાંદડીઓ એકબીજા સાથે જોડેલી, એટલે એને ફ્લાવર આકાર ઉપરથી F નામ આપેલું છે। ફ્લાવર જેવો આકાર હોવાથી F નામ। તો આ 4 આઈડેન્ટિફાઈડ થઈ છે, એમાં 3 પરફેક્ટલી આઈડેન્ટિફાઈડ છે, ચોથી છે એ હજુ અંડર પ્રોગ્રેસ છે। તેમ છતાં આપણે એને F નામ આપ્યું છે। પછી હજુ એવો કોઈ પરમાણુ જ નથી મળ્યો જેમાં G કક્ષક હોય। હવે શોધાયા છે, પણ હજુ દે આર ઇન અંડર પ્રોસેસ, સો વી આર નોટ રિક્વાયર્ડ ટુ ડિસ્કસ અબાઉટ ઇટ। તો સો દેટ અહીંયા શું થશે?
તો પછીની જે કક્ષકો છે એને વૈજ્ઞાનિકોએ પેટાકોષને નામ આપી દીધા ABCD વાઇઝ, સ્મોલ ABCD વાઇઝ. જોજો SPDF, એફ પછી ABCD લઈ લેવાની, તો GHIJKLMNOP, તો P નહીં આવે, Q આવશે પાછો, R નહીં, R આવશે, S નહીં આવે. કેમ? તો આગળ આવી ગયા છે. તો આ રીતે તમને પ્રિડિક્શન બેઝ MCQ પૂછી શકાય જી નીટમાં. દાખલા તરીકે તમને એમ કે જી પેટાકોષમાં કેટલી કક્ષકો હશે, અથવા તો કે પેટાકોષમાં કેટલી કક્ષકો હશે, તો એ હું તમને અહીંયા શીખવાડીશ. હવે જો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L વિશે ટૂંક નોંધ પૂછાય તો સૌથી પહેલી કોણીય વેગમાન ક્વોન્ટમાંકની વ્યાખ્યા પૂછાય તો જે આપણા અભ્યાસક્રમમાં નથી તેમ છતાં આપણે વિચારવી પડે. પરમાણુમાં નિશ્ચિત કક્ષકમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના સંદર્ભમાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા ક્વોન્ટમાંકને કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા તો એઝીમ્યુથલ ક્વોન્ટમાંક અથવા તો ગૌણ ક્વોન્ટમાંક કહે છે. બોલો, ક્લિયર? એને L સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને Lનું મૂલ્ય n ઉપર આધારિત હોય છે. Lનું મૂલ્ય n ઉપર આધારિત હોય છે. એનના કોઈપણ મૂલ્ય માટે Lના મૂલ્યો 0 થી n-1 હોય છે. જોજો ભાઈ, હું બોલીને એટલે માટે ચલાવું છું કે તમે આંખ બંધ કરીને સાંભળજો, તમને બધું જ રિવિઝન થઈ જશે. ફરીથી બોલો, Lના મૂલ્યો કેટલા હોય? તો Lનું મૂલ્ય n ઉપર આધારિત છે અને nના કોઈપણ મૂલ્ય માટે Lના 0 થી n-1 મૂલ્યો મળે. એટલે કે જો આપણે n બરાબર 1 લઈએ તો Lનું મૂલ્ય 1 જ મળે, 0. પછી 2 લઈએ તો 2 મળે, 0 અને 1. 3 માટે 0, 1, 2. 4 માટે n બરાબર 4 માટે 0, 1, 2, 3. ઓકે, હવે આ મૂલ્યો શું દર્શાવે છે, આપણે એની ઉપયોગિતા શું છે? તો જો કોણીય વેગમાન ક્વોન્ટમાંકના આધારે આપણે સૌથી પહેલાં તો શું જાણી શકીએ? તો પેટાકોષની સંખ્યા જાણી શકીએ. શું જાણી શકીએ? પેટાકોષની સંખ્યા જાણી શકીએ છીએ. દાખલા તરીકે n બરાબર 1 છે, n બરાબર 1 છે, તો ધ્યાન રાખજો, n બરાબર 1 માટે L બરાબર શું છે? 0. n બરાબર 2 માટે L બરાબર 0, 1. n બરાબર 3 માટે L બરાબર 0, 1, 2. તો જો n પહેલી કક્ષા, એમાં L બરાબર 0, એનો મતલબ કે એમાં એક પેટાકોષ આવેલો છે. કયો પેટાકોષ આવેલો છે? એક. અને તેનો આકાર કેવો છે? સ્ફેરિકલ, એટલે કે ગોળા જેવો. તો જો આવો MCQ પૂછાય. પહેલી કક્ષામાં આવેલા પેટાકોષમાં આવેલી કક્ષકોનો આકાર કેવો હોય છે? તો ફક્ત ગોળા જેવો. બરાબર, અહીંયા મેં ગોળો લખ્યું છે. એવી રીતે બોલો, અહીંયા 2 પેટાકોષ થયા. કયા 2 પેટાકોષ થયા? તો આ 2. અહીંયા એક જ વેલ્યુ હતી, અહીંયા વેલ્યુ જોવાની. બરાબર, તો એ કયા 2? તો આના માટે સ્ફેરિકલ, આના માટે ડમ્બેલ. તો ગોળો અને ડમ્બેલ આકાર. બરાબર, એવી રીતે અહીંયા 3 પેટાકોષ જોવા મળે. કઈ 3 પેટાકોષ? તો ગોળાકાર, ડમ્બેલાકાર અને ડબલ ડમ્બેલાકાર. SS નથી લખ્યું, ડબલ લખ્યું છે. બોલો, કમ્પ્લીટ. તો ટૂંકમાં આપણે એમાં આવેલા પેટાકોષના પ્રકાર અને આકાર જાણી શકીએ. બીજું શું જાણી શકીએ? તો ધ્યાન રાખજો, એ મેં આમાં જ ડિસ્કસ કરી લીધી કે પહેલી કક્ષામાં અથવા તો પહેલા કોષમાં આવેલા કોષ માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 1 એટલે કે 0, 1 જ મળે છે, જે દર્શાવે છે કે તેમાં એક પેટાકોષ છે અને તેમાં આવેલી કક્ષકો ગોળાકાર છે. તો જો અહીંયા L બરાબર 0 હોય તો તેવા પેટાકોષમાં આવેલી કક્ષકો કેવી હોય? ગોળાકાર. L બરાબર 1 હોય તો ડમ્બેલાકાર, L બરાબર 1 હોય તો ડમ્બેલાકાર, અને L બરાબર 2 હોય તો ડબલ ડમ્બેલાકાર. આમ ટૂંકમાં આપણે એનો પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર અને આકાર જાણી શકીએ છીએ. અને છેલ્લું એક મહત્ત્વની ઉપયોગિતા, એની મદદથી આપણે ઇલેક્ટ્રોનમાં કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું પરમાણુમાં કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું ભ્રમણ કોણીય વેગમાન જાણી શકીએ, જેનું સૂત્ર છે √L(L+1 h/2π). આ ઘણા બધા MCQ આવા તમે મને પૂછ્યા છે, બરાબર, પણ હજુ હવે ચાલે છે. તો હવે તમને આવડશે L બરાબર L+1, અંડરરૂટમાં ખાલી આટલું જ, પેલું 12 છે h/2π. ચલો, એના પછી આપણે 63મો પ્રશ્ન ભણ્યા હતા, ચુંબકીય ક્વોન્ટમાંક. બોલો, ચુંબકીય ક્વોન્ટમાંકની વ્યાખ્યા પૂછાય તો તમે શું લખશો? ચુંબકીય ક્વોન્ટમાંક એટલે શું લખશો? બોલો, 1 માર્ક્સમાં પૂછી નાખ્યા તો એમાં લખાય, પરમાણુમાં ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના ભ્રમણ દ્વારા ઉદ્ભવતા, ત્યાં લખવાનું કે મેક્સવેલના વિચુંબકીય સિદ્ધાંત અનુસાર પરમાણુમાં ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના પરિભ્રમણ દ્વારા, જો ખાસ શબ્દ પરિભ્રમણ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં
ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા ક્વોન્ટમાંકને શું કહે છે? ચુંબકીય ક્વોન્ટમાંક. બોલો, ચુંબકીય ક્વોન્ટમાંક, ઇંગ્લિશમાં ચુંબકને મેગ્નેટ કહેવાય એટલે એની સંજ્ઞા થાય એમ. બોલો, એના મૂલ્યો તો પેલાની જેમ જોજો, એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે. એમના કોઈ પણ મૂલ્ય માટે એલના -L થી +L સુધીના કુલ 2L+1 મૂલ્યો મળે છે. જેમ કે દાખલા તરીકે લખી દઈએ. બોલો, L બરાબર 0 હોય તો M બરાબર 0, L બરાબર 1 હોય તો M બરાબર -1 0 +1, પછી L બરાબર 2 હોય તો M બરાબર -2 -1 0 +1 +2, L બરાબર 3 હોય તો M બરાબર -3 -2 -1 0 +1 +2 +3. બોલ, કમ્પ્લેટ. હવે ધ્યાન રાખજો, આ આપણે એના મૂલ્યોની વાત કરી. હવે એના ઉપરથી એની ઉપયોગિતાની ચર્ચા કરીએ તો ઉપયોગિતાની આના જે એમના મૂલ્યો છે એના આધારે કોઈપણ પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર, એટલે કોઈપણ, આ શું છે? એલ એટલે કક્ષક છે. એ કક્ષકોના પેટા પ્રકારના સંખ્યા અને પ્રકાર જાણી શકાય છે. પેટા પ્રકારની સંખ્યા જાણી શકાય. ધ્યાન રાખજો, કોષમાં પેટાકોષ હોય, પેટાકોષમાં કક્ષક હોય તો મુખ્ય ક્વોન્ટમાંક આપણને કોષની માહિતી આપતો હતો, કોણીય વેગમાન ક્વોન્ટમાંક આપણને પેટાકોષની માહિતી આપતો હતો. એમ ચુંબકીય ક્વોન્ટમાંક આપણને પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર જણાવતો હતો અને એમની સંખ્યા. તો જો L બરાબર 0 પેટાકોષ હોય, એ પેટાકોષની અંદર એમનું મૂલ્ય 0 છે, એટલે કે એમાં ફક્ત એક જ પ્રકારની કક્ષકો આવેલી છે. કઈ? S પ્રકારની. બરાબર, એમાં બીજો કોઈ પ્રકાર પડે જ નહીં. પછી L બરાબર 1 એટલે ડમ્બેલ પેટાકોષ થયો, યાદ છે ને? ડમ્બેલ આકારનો પેટાકોષ થયો, પડમ્બેલ. અને એના માટે આપણને 3 કક્ષકો મળે છે. 3 કક્ષકો અનુક્રમે કઈ છે? તો PX, PY અને PZ. જો આ મૂલ્યો પૂછાય છે, પણ હાલ મેં જે દર્શાવ્યા છે ખોટા છે, યાદ રાખજો. બધા જ આ રીતે શોધીને મૂકી દે છે કે PXનું -1, PYનું 0 અને PZનું +1, પણ એ ખોટું છે. ઓરિજિનલી હું તમને હમણાં શીખવાડું છું. એવી રીતે L બરાબર 2 એટલે D પેટાકોષ. D પેટાકોષમાં 5 કક્ષકો હોય: DXY, DYZ, DZX, DX2, અને DZ2. તો અહીંયા પણ જે મેં જેની નીચે જે મૂલ્ય દર્શાવ્યું છે ખોટું જ છે. એવી રીતે F બરાબર, તો L બરાબર 4 હોય ત્યારે F પેટાકોષ થઈ. F પેટાકોષમાં 7 કક્ષકો હોય. કઈ 7? તો પહેલી FX3, FY3, FZ3. અહીંયા ક્યુબ લખવાનું, FX3, FY3, FZ3. બરાબર. પછી એક X બાર રાખવાનો, FX બાર રાખી નીચે કૌંસમાં Y² - Z². એવી રીતે Y બાર રાખો તો અંદર, જો X બાર હતો તો YZ અંદર, Y બાર કાઢ્યો તો Z² - X². હવે જો આ માઇનસની નિશાની નથી, મેં પહેલાં કહ્યું હતું એવી રીતે FZ રાખીએ તો X² - Y². બરાબર. અને છેલ્લે FXYZ. તો આ એના 7 પેટા પ્રકાર થયા. બરાબર. હવે ધ્યાન અહીંયા રાખજો, અહીંયા એક નોંધ લખવાની છે. તો બોલો, પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમાંક N, કોણીય વેગમાન ક્વોન્ટમાંક L અને ચુંબકીય ક્વોન્ટમાંક Mનું મૂલ્ય જાણતા હોય. આ 3 કોઈપણ ઇલેક્ટ્રોન માટે N, L અને Mનું મૂલ્ય જાણતા હોય તો એ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો હશે પરમાણુમાં, એ આપણે જાણી શકીએ. ટૂંકમાં આ એડ્રેસ છે. ટૂંકમાં આર્યુએ પરમાણુરૂપી સોસાયટીમાં ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે. N, L, M. દાખલા તરીકે આપણી સોસાયટીનું આપણે એડ્રેસ આપતા હોય તો 107 રાધે ચેમ્બર, વસ્ત્રાલ, આવું લખીએ છીએ. તો વસ્ત્રાલ એ કોષ છે અમદાવાદમાં આવેલો. અમદાવાદને પરમાણુ ગણીએ તો વસ્ત્રાલ એ કોષ અથવા કક્ષા છે. એની અંદર રાધે ચેમ્બર પેટાકોષ છે અને રાધે ચેમ્બરની અંદર 107 એ કક્ષક એટલે મારું કમ્પ્લીટ એડ્રેસ. કમ્પ્લીટ. તો ટૂંકમાં આપણે આની મદદથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન જાણી શકીએ છીએ. બીજું, ઇલેક્ટ્રોન માટે એમના મૂલ્યના આધારે તે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાયેલો છે. જોજો, એમના મૂલ્યના આધારે, પર્ટિક્યુલર એમના મૂલ્યના આધારે તે આમાંથી, દાખલા તરીકે એમનું મૂલ્ય L બરાબર 3 છે અને એમનું મૂલ્ય -2 આપ્યું, તો આ 5માંથી એ કયામાં ગોઠવાયેલો છે એ જાણવા માટે હવે હું તમને ટ્રીક આપીશ. હવે જોજો, આ નવું ચાલુ થયું, ધ્યાન રાખજો. રિવિઝનમાં નવું ચાલુ થઈ ગયું. તો
તો એમાં આપણે શું કરીશું? તો ધ્યાન અહીંયા રાખો, એસ કક્ષક માટે એમનું મૂલ્ય 0 જ હોય, એમાં કોઈ બીજો ઓપ્શન જ નથી. પણ પીએક્સ, પીવાય અને પીઝેડ, પછી ડીએક્સ એક્સવાય, ડીવાયઝેડ, ડીઝેડએક્સ, ડીએક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર. જો મેં કઈ રીતે લખ્યું, હું પહેલાં સાચી રીતે લખું એટલે તમને આઈડિયા આવે. ચલો આપણે નિયમ સીધું જ જે આપણને જાણીએ છીએ એ પ્રમાણે લખી દઈએ. પીએક્સ, પીવાય, પીઝેડ, એવી રીતે ડીએક્સવાય, ડીવાયઝેડ, ડીઝેડએક્સ, ડીએક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર. તો આ ક્રમમાં લખ્યું હોય તો પછી એને ચેન્જ કઈ રીતે કરવાનું? તો જોજો, પી ફોર પાકિસ્તાની, પી ફોર પાકિસ્તાની. પાકિસ્તાની લોકો ઉર્દુ લેંગ્વેજ લખે. કેવી? ઉર્દુ. અને ઉર્દુ લેંગ્વેજમાં આપણે બાકીની બધી લેંગ્વેજમાં લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ, જ્યારે ઉર્દુમાં રાઈટ ટુ લેફ્ટ જવાય, એટલે ઊંધું લખવાનું. જોજો કઈ રીતે, પીએક્સ, પીવાય અને વચ્ચે પીઝેડ લખી દેવાનું. પીએક્સ, જોજો પીએક્સ, પીવાય, પીઝેડ હતું, એની જગ્યાએ મેં ઊંધું લખ્યું પીએક્સ, પીવાય, અને જે વધ્યો એ સૌથી નાનો એને વચ્ચે રાખવાનું. એવી રીતે બોલો. આ ડી ફોર ડાયો, ભાઈ અહીંયા જોજો, ડાયો એટલે ક્લેવર, હોશિયાર માણસ. આપણે ગુજરાતીમાં જેને ડાયો કહીએ છીએ ને. હવે જોજો ભાઈ, કોઈના ફાધર ડાયાભાઈ હોય તો એ આપણે ડાહ્યો કરતાં ડાહ્યા લખીશું એટલે એમની ગરિમા જળવાઈ રહે. તો ડાહ્યાભાઈ, ડી ફોર ડાયાભાઈ. ડાયાભાઈ કેવું એક્શન લે? સીધું જ ચાલે, એ વાંકું ના ચાલે. તો આ બરાબર છે. એમાં જોજો, એમાંય શું કરવાનું પછી? તો એમાં પણ સૌથી નાનાને વચ્ચે ગોઠવાનો. તો ડી આર્યુ એમના એમ રાખવા દે મને, એક મિનિટ. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ અથવા ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર. જોજો ડાયાભાઈ સીધું ચાલે. પાકિસ્તાની ઉર્દુ લખે છે, ઊંધું ચાલ્યો, પણ ડાયાભાઈ સીધું ચાલ્યા. તો ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ અને ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. અને છેલ્લો બચુડિયું વધ્યું નાનું, એને આપણે વચ્ચે ગોઠવીશું. અહીંયા બચુડિયું છેલ્લું હતું એને વચ્ચે ગોઠવ્યું છે. બોલો, આટલું ખબર પડી? હવે તમે આપણી મેથ્સની પ્રમાણે સંખ્યા રેખા લખતા હોય, -1 0 +1, એવી રીતે -2 -1 0 +1 +2. તો બોલો, તમને ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર માટે એમનું મૂલ્ય પૂછાય તો +2, ડી એક્સ ઝેડ અથવા ઝેડ એક્સ માટે પૂછાય તો +1, ડી ઝેડ સ્ક્વેર માટે હંમેશા 0, ડી વાય ઝેડ માટે -1 અને ડી એક્સ વાય માટે -2. એવી રીતે પીવાય માટે -1, પીઝેડ માટે 0, પીએક્સ માટે +1, એસ માટે હંમેશા 0 જ, કારણ કે એસનો કોઈ પેટા પ્રકાર નથી. અને એફ કક્ષકો એમાં આપણે હજુ સુધી કંઈ ભણવાનું નથી, કારણ કે હજુ એ અંડર પ્રોસેસ છે. હજુ એના વિશે આપણી પાસે પૂરી કોઈ માહિતી નથી. તો આવો એમસીક્યુ જોજો. હવે હું એમસીક્યુ ચલાવું, જો કે હાલ નહીં આવડે, કારણ કે તમારે હજુ ઇલેક્ટ્રોન રચના શીખવાની છે, પછી હું ચલાવીશ. બરાબર? ઇલેક્ટ્રોન રચના શીખ્યા વગર નહીં આવડે. તો અહીંયા આપણું 63મો પ્રશ્ન જોજો. રિવિઝને થઈ ગયું અને નવું જે શીખવાનું હતું એ ચાલી ગયું. હવે 64મો પ્રશ્ન જોજો. 64મો પ્રશ્ન છે સ્પિન ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધ લખો. બોલો, આપણે ભણી ગયા છીએ શ્રોડિંજર સમીકરણ ઉપરથી કયા ક્વોન્ટમાંક પ્રાપ્ત થતા હતા? બોલો, આવો એમસીક્યુ પૂછાય. શ્રોડિંજર સમીકરણ આધારે કયા ક્વોન્ટમાંક પ્રાપ્ત થાય છે? બોલો, શું લખશો? શું લખશો? બોલો તો, કયા ક્વોન્ટમાંક પ્રાપ્ત થાય છે શ્રોડિંજર સમીકરણના આધારે? બોલો 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 બોલો, કયા પ્રાપ્ત થાય? તો એન, એલ અને એમ પ્રાપ્ત થાય છે. બરોબર? એસ પ્રાપ્ત થતો નથી. આ એસ એટલે કક્ષક નથી, ધ્યાન રાખજો. સ્પિન ક્વોન્ટમાંક છે. તો સ્પિન ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધ લખીએ તો ધ્યાન રાખજો.
તો પહેલાં તો આ ત્રણની ઉપયોગિતા લખવી પડે જોજો, અને આની એ ત્રણની મદદથી આપણે શું ન સમજાવી શક્યા જેથી કરીને આપણે આ શોધવો પડ્યો. તો ધ્યાન રાખજો, પરમાણુમાં NLMના આધારે, તો હું અહીંયા લખીશ પરમાણુમાં NL અને M અથવા ML ના આધારે બોલો શું જાણી શકાય? તો આનાથી ત્રણ વસ્તુ જાણી શકાતી હતી. કઈ કઈ? એક અંતર, કક્ષા ક્રમાંક અને ઉર્જા. ચલો આના આધારે શું જાણી શકતા હતા? તો પેટાકોષની સંખ્યા અને પ્રકાર, આટલું જાણી શકતા હતા. બોલો આની આધારે તો પેટાકોષમાં આવેલી કક્ષકોની સંખ્યા અહીંયા સમશક્તિક, કક્ષકોની સંખ્યા અને એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન જાણી શકતા હતા, ચોક્કસ સ્થાન જાણી શકતા હતા. કમ્પ્લીટ. તો હવે આટલું બધું જાણવા છતાં એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા, જો આ છે ને ક્યાં સુધી લાગુ પડ્યું હતું? હાઇડ્રોજન પરમાણુ. આપણને ખબર છે શ્રોડિંજર સમીકરણ ફક્ત કોને લાગુ પડતું હતું? હાઇડ્રોજનને. અને કેમેસ્ટ્રીમાં એકલો હાઇડ્રોજન પરમાણુ તો છે નહીં, બરાબર? તો બાકીના બધા પરમાણુઓ, તો આની મદદથી, આ ત્રણની મદદથી આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમજાવી શક્યા, બરાબર? પરંતુ બોલો એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં એમને આપણે જોજો એની મર્યાદાઓ ભણી ગયા હતા. બોરના પરમાણુ મોડેલની મર્યાદાઓ, ડેઝાબ્સ, ડી ફોર ડબલેટ હતું. તો એ ડબલેટ કેમ મળે છે? આ ત્રણની આધારે સમજાવી નથી શકાતું. જોજો આ ઉપયોગિતા હતી, આ ઉપયોગિતા. હવે એ ત્રણની મર્યાદા લઉં તો એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના વર્ણપટમાં ડબલેટ કેમ જોવા મળે છે એ સમજાવી શકાતું નથી. ડબલેટ કેમ જોવા મળે છે એટલે કે હવે ડબલેટ કેમ મળે છે એનો મતલબ એ થયો કે એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં જે બે ઇલેક્ટ્રોન છે, એટલે કે એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં આવેલા બે ઇલેક્ટ્રોનની ઉર્જા વચ્ચેનો તફાવત સમજાવી શકાતો નથી, બરોબર? ટૂંકમાં આપણે જો અહીંયા બીજો એક MCQ મળ્યો કે કયા ક્વોન્ટમાંકની મદદથી બોરનું પરમાણુ મોડેલ સમજાવી શકાય છે? તો NLMSની. કયા ક્વોન્ટમાંકની મદદથી બોરનું પરમાણુ મોડેલ સમજાવી શકાતું નથી? તો NLMથી સમજાવી શકાય. એસના સંદર્ભમાં સમજાવી ના શકાય કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન હતો. ઓકે. તો હવે આ મર્યાદા દૂર કરવા માટે ઈસવીસન 1925માં જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ, જોજો 1925માં જ્યોર્જ ઉલ્હેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ આ બંને ભેગા મળી સેમ્યુઅલ ગાઉડસ્મિટ એક ચોથો ક્વોન્ટમાંક રજૂ કર્યો જેને ભ્રમણ ક્વોન્ટમાંક, હવે ઇંગ્લિશમાં જેને આપણે સ્પિન કહીએ છીએ એને ગુજરાતીમાં ભ્રમણ કહેવાય, તો સ્પિન ક્વોન્ટમાંક અથવા ભ્રમણ ક્વોન્ટમાંક કયો? એમણે સૂચવ્યું, જોજો અહીંયા હું તમને પહેલી થિયરી ગોખવાની છે. એમણે સૂચવ્યું કે જેમ સૂર્યમંડળમાં ગ્રહો સૂર્યની ફરતે બે પ્રકારનું ભ્રમણ કરે છે. કયા બે પ્રકારનું? તો એક પરિભ્રમણ અને પોતાની ધરીભ્રમણ. એમ પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે બે પ્રકારનું ભ્રમણ કરે છે. કયું બે? તો પરિભ્રમણ અને ધરીભ્રમણ. જે પૈકી પરિભ્રમણના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ધ્યાનમાં લીધું છે. શેના આધારે? તો ચુંબકીય ક્વોન્ટમાંક એમના આધારે. પરંતુ હજુ આપણે
ધરીભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત ઉર્જાને ધ્યાનમાં લીધી નથી, તેથી આપણે આ સમજાવી શકતા નથી. તો બોલો હવે એ સમજાવવું હોય તો શું કરવું પડે? તો પરિભ્રમણ ઉપરાંત ધરીભ્રમણ ઉપર આધારિત ઉદ્ભવિત ચુંબકીય ક્ષેત્રની ઉર્જાને પણ ધ્યાનમાં લેવી પડે, અને એ ઉર્જાના સંદર્ભમાં જે આપણે ક્વોન્ટમાંક લખીશું એને લખીશું સ્પિન ક્વોન્ટમાંક S. જો એની સંજ્ઞા S છે. હવે જો એના મૂલ્યો પ્લસ હાફ, તો સ્પિન ક્વોન્ટમાંક એસના 2 મૂલ્યો સ્વીકારવામાં આવ્યા છે, પ્લસ હાફ અને માઇનસ હાફ સ્વીકારવામાં આવ્યા છે. હું ભારપૂર્વક બોલ્યો છું, પણ એ કેવી રીતે સ્વીકારવામાં આવે આપણી ચોપડીમાં નથી, એ આપણે સમજીશું. એટલે આપણને લાઈફ ટાઈમ યાદ રહે. બરાબર? તો કોઈપણ એક જ કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોન પૈકી એકનું મૂલ્ય પ્લસ હાફ હોય, બીજાનું માઇનસ હાફ હોય. કોનું પ્લસ હાફ હોય ને કોનું માઇનસ હાફ હોય એનો આધાર એની ભ્રમણની દિશા ઉપર હોય. અને એના માટે આપણે એક નિયમ હજુ ભણવાનો થશે પાછળ ઇલેક્ટ્રોન રચનામાં, કે એક જ કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોન પૈકી એક ક્લોકવાઇઝ તો બીજો એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય. આ રીતે જો અમારા હાથ એક ક્લોકવાઇઝ ફરે છે તો બીજો એન્ટી ક્લોકવાઇઝ, અને જે ક્લોકવાઇઝ ફરે છે એના માટે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય પ્લસ હાફ, જે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે માઇનસ હાફ. પણ જો આપણને MCQમાં પૂછાય તો આપણે ત્યાં પ્લસ ઓર માઇનસ હાફ જ લખવાનું છે, કારણ કે આપણને પ્રેક્ટિકલી એવું ક્યાંય પુરવાર આપણે કરી શકતા નથી કે આ ક્લોકવાઇઝ છે ને આ એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય હંમેશા કેટલું લખવાનું? પ્લસ ઓર માઇનસ હાફ. હવે પ્લસ ઓર માઇનસ હાફ કેમ છે એ સમજીએ તો ધ્યાન એ રાખજો. એ પ્લસ ઓર માઇનસ હાફ જ કેમ છે? 1 કેમ નહીં? 0 કેમ નહીં? 1.5 કેમ નહીં? તો એનું કારણ સમજીએ. વૈજ્ઞાનિકો કોઈ પણ કામ કરે ને તો બહુ સમજી વિચારીને કરતા હોય છે, અને એ આપણે આ પ્લસ ઓર માઇનસ હાફ કેમ છે એ જાણતા હોઈએ ને તો આજીવન આપણને ગોખવું ના પડે, પેલું મનમાં એક શંકા રહ્યા કરે. તો ધ્યાન રાખજો, પાછળ તમે એક નિયમ ભણશો, ઇલેક્ટ્રોન રચનાના 3 નિયમો છે. એમાં સૌથી પહેલો આઉટબાઉ નિયમ, પછી ઊંડનો સ્પિન ગુણકતાનો નિયમ, અને ત્રીજો પાઉલીનો નિષેધ નિયમ. જો હવે પાઉલીનો નિષેધ નિયમ અને હુનનો સ્પિન ગુણકતાનો નિયમ, સ્પિન ભ્રમણનો નિયમ, એ બેનું સમન્વય કરીએ તો કંઈક શીખવા મળે છે. પાઉલીનો નિષેધ નિયમ, એમાં એમને એવું કહ્યું કે પરમાણુમાં કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. જોજો, પરમાણુમાં કોઈપણ કક્ષકમાં, જો કક્ષાની અંદર પેટાકોષ હોય, પેટાકોષની અંદર કક્ષક હોય, આટલું યાદ રાખજો. તો કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, 2 થી વધુ નહીં. હવે આ પાઉલીએ કહ્યું, હું એ પ્રશ્ન પછી આવશે એટલે બોર્ડ ઉપર લખીશ, પણ અત્યારે આપણે જરૂર છે એટલે હું તમને મગજમાં ઉતારી રહ્યો છું. અને બીજું હુંડે શું કહ્યું? તો હુંડે એવું કીધું કે એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન, જો ઇલેક્ટ્રોન પરિભ્રમણે કરે છે ને ધરીભ્રમણે કરે. હવે ધરીભ્રમણ કરે છે, તમારો કક્ષક જો પરમાણુ એકદમ નાનો, એની અંદર પેટાકોષની અંદર કક્ષક, તો બોલો કક્ષક કેટલી નાની હશે? એટલી નાની જગ્યામાં પાછા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. તો બોલો વિચારો કેવી રીતે ભ્રમણ કરશે? તો ધારો કે હું તમને આ પેનના સહારે સમજાવવા પ્રયત્ન કરીશ. તો આ 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન એક ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હોય તો બીજાને એને અડીને ગોઠવાયેલા એટલી નાની જગ્યામાં, એટલે ફરજિયાત કઈ દિશામાં ભ્રમણ કરવું પડે? એન્ટી ક્લોકવાઇઝ. જોજો, એ આપણે એને મોટી આકૃતિ દોરીએ તો આ રીતના 2 ઇલેક્ટ્રોન થયા. ધારો કે આરો ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે, તો આને ફરજિયાત એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરવું પડે, કારણ કે અહીંયા સ્પર્શીન આ અણુ આમ જાય એટલે આને આમ જવું પડે. બોલો, હાલ આપણે એમના ભ્રમણની દિશા ગણીએ તો પરસ્પર એકબીજાથી કેવી છે? વિરુદ્ધ. અહીંયા આને આપણે ચાકમાત્રા અથવા તો એને દ્વિધ્રુવી પોઈન્ટ ગણીએ, ચાકમાત્રા પોઈન્ટ અથવા ચાકમાત્રા બિંદુ. તો આ બિંદુને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરવાની છે. તમે કોઈ પણ જગ્યાએ આવું બિંદુ લઈ શકો. ધારો કે હું આની જગ્યાએ અહીંયા લઉં તો અહીંયા શું થશે? બંનેની દિશા સરખી થશે. બરાબર? પછી અહીંયા લઉં પણ પોઝિશન સરખી લેવાની. બોલો, આ દિશામાં જતો હશે ત્યારે અહીંયા, અને અહીંયા લઉં તો બંનેની દિશા પાછી એક થઈ જશે. તો આપણે અહીંથી શરૂ કરીએ, એ બિંદુથી વિચારીએ. બોલો, એ બિંદુ એ આની ક્લોકવાઇઝ એટલે કે આ
જમણી બાજુ જાય છે, આ ડાબી બાજુ જાય છે. બોલો એકબીજા દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અસર શું કરશે? નાબૂદ. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર શું થયું? 0. આખા આ જે કક્ષક છે એનું કુલ ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? 0. બોલો આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો કરતો અહીંયા પહોંચ્યું આ ચાક માત્રા બિંદુ, ત્યારે અહીંયા પહોંચ્યું હશે. તમે રૂપિયાના 2 સિક્કા અથવા તો 2 લકોટીઓ લઈને આવો પ્રયોગ કરી શકો છો. એક લકોટીને ફેરવવાની, બીજી એને જાતે ફરશે અને બંને એક સરખા, જો બંને કદમાં સરખી હોય તો એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપે તો આ બિંદુ અહીંયા પહોંચશે ત્યારે અહીંયા પહોંચ્યું. પણ આ 2 જગ્યાએ આપણે આને બીબી બિંદુ કહીશું. તો બીબી બિંદુ એ બંનેના ભ્રમણની દિશા એક સરખી થઈ ગઈ. જો ડાઉનવર્થ કેવી થઈ ગઈ? ડાઉન સાઈડ થઈ ગઈ. અને એ વખતે એમના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય અને એ વખતે કુલ ચુંબકીય ક્ષેત્ર, ધારો કે હું +1 લઉં. કેટલું લઉં? 1 લઉં, પ્લસ નહીં, આપણે 1 લઈએ છીએ. ચલો એના પછી જ્યારે આ ભ્રમણ કરતું કરતું અહીંયા પહોંચશે ત્યારે આ ભ્રમણ કરતું કરતું અહીંયા પહોંચવાનું. તો એ વખતે પાછી જુઓ, જે એન્ટી ક્લોકવાઇઝ હતું એ ક્લોકવાઇઝ થઈ ગઈ અને ક્લોકવાઇઝ હતી એન્ટી ક્લોકવાઇઝ, પાછું 0 થયું અને એ ભ્રમણ કરતાં કરતાં અહીંયા સી બિંદુ, અને પાછા બંને ડી બિંદુએ પહોંચ્યા એટલે પાછી તો 1 થઈ ગયું. તો આમ પરમાણુમાં ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર એક ભ્રમણ પૂરું કરે ત્યારે એના ધરી ભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ચાક માત્રાનું મૂલ્ય ટોટલ 4 વાર બદલાય છે. કુલ કેટલી વાર બદલાય? તો કુલ 4 વાર બદલાય છે. અને કુલ કેટલું થાય? તો કુલ મૂલ્ય 0 + 1 + 0 + 1 એટલે કે 2 થાય છે. તો બોલો સરેરાશ મૂલ્ય કેટલું થયું? તો સરેરાશ મૂલ્ય બરાબર 2 ભાગ્યા બદલાયું કેટલી વાર? 4 વાર, તો 1/2. હવે 1/2 મળ્યું બંને માટે. પણ જે ઇલેક્ટ્રોન, હવે જો મેં કહ્યું હતું કે આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ લખવાનું છે 1/2. કેમ? તો આમાંથી આ ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ગતિ કરે છે એટલે એના માટે એનું +1, આ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે -1. આપણે મુખ્ય બિંદુથી ગણતરી ચાલુ કરવાની, ઉપરથી ચાલુ કરીએ. બોલો આ ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ, તો આનું +1 થયું, આનું 1/2 થયું, આનું -1/2. ધારો કે તમે આને મુખ્ય બિંદુ ગણ્યું હોત તો શું થાય? તો આનું +1 આપતા તો આનું -1 થાય. એટલે કે ટૂંકમાં કોઈ એક ઇલેક્ટ્રોનનું પ્લસ હાફે હોઈ શકે, માઇનસ હાફે હોઈ શકે, પ્લસ હાફે હોઈ શકે, માઇનસ હાફ. તો જ્યારે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય પૂછાય ત્યારે આંખ બંધ કરીને શું લખી દેવાનું? પ્લસ ઓર માઇનસ હાફ, બીકોઝ વી કેન નોટ કન્સિડર વેધર ઇટ ઇઝ પ્લસ હાફ ઓર માઇનસ હાફ. So we have to decided that we will take the value minus or plus half. Okay, ચાલો એના પછી તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 64 પૂરો થયો સત્તાવાર રીતે. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 65, જે અત્યાર સુધી ભણ્યા એનું રિવિઝન છે. જો કે આજે રિવિઝન જેવું જ લાગ્યું મને, તો મેં બધું રિવિઝન કરાવ્યું અને પાછું ફરીથી એક પ્રશ્ન એવો જ આવ્યો. બોલો અહીંયા એવો પ્રશ્ન પૂછાયો છે કે વિવિધ ક્વોન્ટમાંકના આધારે પ્રાપ્ત થતી માહિતી જણાવો. વિવિધ ક્વોન્ટમાંક અથવા તો પરમાણુમાં 4 ક્વોન્ટમાંક ઉપરથી પ્રાપ્ત થતી માહિતી જણાવો. પ્રશ્ન નંબર 65, પરમાણુમાં 4 ક્વોન્ટમાંક ઉપરથી પ્રાપ્ત થતી માહિતી જણાવો. બોલો મુખ્ય ક્વોન્ટમાંક મૂકો, બોલો એની સંજ્ઞા n. પછી બીજો કોણીય વેગમાન ક્વોન્ટમાંક કોવેકો, બોલો સંજ્ઞા l. ત્રીજો ચુંબકીય ક્વોન્ટમાંક તો ચૂકો m. અહીંયા કો લખવાનો, હું કો જ લખું છું. અને છેલ્લો સ્પિન ક્વોન્ટમાંક સ્પીકો તો s. બોલો આ 4 ઉપરથી શું માહિતી મળે છે? બોલો પહેલા ઉપરથી શું માહિતી મળે છે? તો પહેલો કોષની વ્યાખ્યા આપે છે. જુઓ પહેલામાં આપણે કોષની વ્યાખ્યા આપી હતી, બરાબર? અને તેની મદદથી પેટાકોષ અને કક્ષકનું કદ તથા શક્તિ નક્કી થાય છે. વ્યાખ્યા પછી પેટાકોષ અને કક્ષકનું કદ નક્કી થાય છે. બોલો કઈ રીતે? તો પહેલું આપણે ભણી ગયા, પણ બીજું
તો જેમ કેન્દ્રથી દૂર જઈએ એમ મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું જાય ને એમ એનનું મૂલ્ય વધતું જાય એમ કક્ષકનું કદ વધતું જાય અને પેટાકોષનું કદ પણ વધતું જાય છે. ચલો બીજા ઉપરથી શું માહિતી મળી? તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક ઉપરથી પેટાકોષની સંખ્યા જાણી શક્યા. જોજો આના ઉપરથી પેટાકોષની વ્યાખ્યા જ અને કદ જાણી શક્યા હતા. અહીંયા પેટાકોષની સંખ્યા જાણી શક્યા. શું જાણી શક્યા? પેટાકોષની સંખ્યા અને પ્રકાર નક્કી કરી શક્યા. બરોબર, એક જ મિનિટ ભાઈ. બોલો, તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક ઉપરથી આપણે પેટાકોષની સંખ્યા અને પ્રકાર જાણી શક્યા હતા. બોલો, એના પછી તો ચુંબકીય ક્વોન્ટમાંકના આધારે આપણે શું નક્કી કર્યું? તો જોજો, કક્ષકોના પેટા પ્રકાર નક્કી કર્યા. આટલું જ શોર્ટમાં જ યાદ રાખવાનું છે. ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી કક્ષકોના પેટા પ્રકાર નક્કી કરી શકાય છે. અને છેલ્લે તો હાલના ઉપરથી પરમાણુમાં ઇલેક્ટ્રોનના ધરી ભ્રમણની દિશા નક્કી કરી શકાય છે. જોજો, આ પ્રશ્ન સહેજ પણ ગોખવાનો નથી, ધ્યાન રાખજો. હું અહીંયા લખું n=4 અને પછી તમને પ્રશ્ન પૂછું કે બોલો આમાં કેટલા પેટાકોષ આવેલા હશે? બોલો, તો આપણે ભણી ગયા હતા કેટલા પેટાકોષ હોય, તો એનો જવાબ અહીંયા હતો. n=4 માટે એલના કેટલા મૂલ્યો મળે? તો 0 થી 4, તો 4 પેટાકોષ જ મળે. આપણે ભણી ગયા હતા, છેલ્લી ઉપયોગિતા હતી કે નહીં? પછી એ 4 જે છે એ 3 નંબરની કક્ષામાં આવેલા પેટાકોષ કરતાં કેવા હશે? મોટા. તો કદ અને આકાર નક્કી થયો. ચલો, આના ઉપરથી હવે n=4 છે, તો બોલો l બરાબર શું થશે? તો 0, 1, 2, 3 થશે. તો બોલો એમાં પેટાકોષની સંખ્યા કેટલી થઈ? કે તો કે 4. અને પ્રકાર કયા થયા? તો S, P, D અને F. બોલો, પ્રકાર જાણી શક્યા. ત્રીજું, પેટાકોષની કક્ષકો એટલે પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર. ધારો કે તમને એવું કીધું છે n=4, l=2 અને m=0. જો આના આધારે આપણે શું જાણ્યું? તો પેટાકોષનું કદ અને કક્ષકનું કદ અને આના આધારે તો પેટાકોષનો પ્રકાર જાણ્યો. બોલો કઈ પેટાકોષ થઈ? તો અહીંયા P. હવે આના આધારે તો એ Pમાં 3 અહીંયા D થશે. તો Dમાં 5 કક્ષકો છે, પણ એ Dમાં એ 5માંથી કઈ? તો DZ². હમણાં શીખવાડ્યું હતું. તો બોલો પેટાકોષનો પ્રકાર નક્કી થઈ ગયો. અને છેલ્લે તો હાલ ભણ્યા ધરી ભ્રમણની દિશા. બરાબર, જો પ્લસ આપ મૂલ્ય હોય તો ક્લોકવાઇઝ, માઇનસ આપ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. ચલો, એના પછી પ્રશ્ન નંબર 60. જોજો, હવે આ થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, કારણ કે પ્રયોગ કર્યા વગર કોઈ આલેખ દોરવો હોય તો એ આલેખ અઘરો પડે અને એવી પરિસ્થિતિમાં આપણે આલેખને ગોખવો પડે. પ્રયોગ કરીને દોરવાનો, અવલોકનો નોંધીને આલેખ દોરવાનો હોય તો એકદમ ઇઝી પડે ને બધું આવડી જાય. પણ અહીંયા આપણે આલેખ દોરવાનો છે. પ્રયોગ કોઈ બીજાએ કર્યો છે, અવલોકનો એની પાસે છે ને આલેખ દોરવાનો છે. તો એવી પરિસ્થિતિમાં એ આલેખ આપણે ગોખવો પડે. એટલે અને થોડું સમજીએ તો સહેલું પડે, બાકી અઘરું પડે. તો જોઈએ પ્રશ્ન નંબર 66. બોલો, 66માં પ્રશ્નમાં તમને એવું કીધું છે 1s અને 2s કક્ષકો માટે 1s અને 2s કક્ષકો માટે સાઈ વિરુદ્ધ r અને સાઈ² વિરુદ્ધ r ના આલેખ દોરો. દોરી સમજાવો, નોડ સમજાવો, નોડની સમજૂતી આપો. જોજો, અહીંયા આપણા માટે બધું નવું આવ્યું. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં તો સાઈ અને આર શું છે તો કહેવું પડશે ને. બોલો, સાઈ આપણે ક્યાં ભણ્યા હતા? શ્રોડિંજર સમીકરણમાં. સાઈ એટલે ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય. તરંગ વિધેય તો એનો અર્થ પહેલો સમજાવવો પડે. તો ધ્યાન રાખજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે તરંગ વિધેય સાઈનો, તો પહેલું સાઈની સમજૂતી આપીએ તો પરમાણુમાં
બોલો ચલો, તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના તરંગ વિધેય સાઈનો કોઈ જ અર્થ નથી. પરમાણુમાં ઇલેક્ટ્રોનના તરંગ વિધેય, એક મિનિટ હો ભાઈ, રેકોર્ડિંગ થાય છે ને બાજુ. પરમાણુમાં ઇલેક્ટ્રોનના તરંગ વિધેય સાઈનો કોઈ જ ભૌતિક અર્થ નથી. તે પરમાણુમાં ઇલેક્ટ્રોનના ત્રિપરિમાણીય યામ દર્શાવે છે. જોજો, કોઈ ભૌતિક અર્થ નથી. ઇલેક્ટ્રોનના સ્થાનના ત્રિપરિમાણીય યામ દર્શાવે છે. આપણે દ્વિપરિમાણમાં ધ્યાન રાખજો, એક્સ અને વાય. અહીંયા એક બિંદુ છે, 1 2, અહીંયા આપણે આલેખ જ દોર્યો છે, બરોબર. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7. ધારો કે મેં એક બિંદુ અહીંયા રાખ્યું છે. બોલો આ બિંદુના યામ શું થાય? તો આ એક્સ તરીકે 4 અને વાય તરીકે 3. આપણે આવું ભણીને આવ્યા છીએ. તો એનો બીજો કોઈ ભૌતિક અર્થ નથી. આ સાઈ થયો, જે તરંગ વિધેય આપણે સાઈ દર્શાવી છે ને, સાઈ ફક્ત શું કહે છે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના સ્થાન દર્શાવતું એક ગાણિતીય અથવા તો સ્થાન દર્શાવતું નિર્દેશાંકનું ગાણિતીય વિધેય છે, બરોબર. અને આથી 1s અને 2s કક્ષક માટે આથી આપણે જોજો, ફરીથી પરમાણુમાં ઇલેક્ટ્રોનના તરંગ વિધેય સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. તે પરમાણુમાં ઇલેક્ટ્રોનના ત્રિપરિમાણીય યામ દર્શાવતું ગાણિતીય વિધેય છે, દર્શાવતું ગાણિતીય વિધેય છે, બરોબર. અને આથી પરમાણુમાં 1s અને 2s કક્ષક માટે સાઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવામાં આવે તો તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. તો આપણે બે આલેખ દોરી કાઢીશું. જોજો, હું નાના દોરીશ થોડા, કારણ કે બોર્ડ પ્રમાણે આ સાઈ છે, આ આર છે, આ સાઈ છે, આ આર છે, બરોબર. બોલો, અહીંયા તો શૂન્ય વખતે સાઈનું મૂલ્ય, બરોબર, આપણને મહત્તમ મળે છે શૂન્યમાં. તો અહીંથી આપણે જઈએ, આ આલેખ અહીંથી આમ મળે છે. અહીંયા જોજો, આ આલેખ, તો એ આલેખમાં વચ્ચે થોડો જમ્પ આવશે, અહીંથી આમ થઈને પછી આમ આવે છે. આ સીધો 0માં મળી જ જાય છે, બરાબર. એટલે જોજો, શૂન્ય અંતરે કશું જ નહીં. અહીંયા આપણને ઇલેક્ટ્રોન મળ્યો, આ અંતરે ઇલેક્ટ્રોન મળ્યો, બરાબર. આ અંતરે ઇલેક્ટ્રોન મળ્યો, પછી આગળ પછી કશું મળતું નથી. હવે મેક્સ બોર્ન નામના મેક્સ બોર્ન નામના જર્મન વૈજ્ઞાનિક, એમના મત અનુસાર કોઈપણ બિંદુએ તરંગ વિધેય સાઈનો વર્ગ એટલે કે સાઈ સ્ક્વેર તે બિંદુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના દર્શાવે છે. વૈજ્ઞાનિકના મત અનુસાર કોઈપણ બિંદુએ સાઈનો વર્ગ એટલે કે સાઈ સ્ક્વેર એ બિંદુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના દર્શાવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના દર્શાવે છે. અને તે બિંદુએ, બરાબર, અહીંથી લખું, અને આપણે કક્ષાની વ્યાખ્યા અથવા તો કક્ષકની વ્યાખ્યા, અને જે બિંદુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના 90% કે તેથી વધુ હોય તેવા વિસ્તારને, બોલો શું કહે છે? કક્ષક કહે છે. તો જોજો, અહીંયા એક એમસીક્યુ પૂછાય, કક્ષકની વ્યાખ્યા કોણે આપી હતી? તો મેક્સ બોર્ને આપી હતી. કોણે આપી હતી? મેક્સ બોર્ને આપી હતી. આથી આપણે હવે જો આથી 1s અને 2s કક્ષક માટે
સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરીએ તો એ આલેખ હવે જોજો, ધ્યાન રાખજો. તો અહીંયા સાઈ સ્ક્વેર, અહીંયા આર, સાઈ સ્ક્વેર આર. જોજો એ આલેખમાં નહીવટ ડિફરન્ટ થાય છે. આ આલેખ તો એવો જ મળ્યો, પણ આ આલેખમાં અહીંથી આમ થઈને આમ થયું. આ વચ્ચેનો પીક વધ્યો. બોલો કેમ પીક વધ્યો? તો આપણને ખબર છે અહીંયા આ વેલ્યુ ધારો કે 2 હોત તો આ તો 2નો વર્ગ થયો. તો એવી રીતે અહીંયા 2 હતી, આ ધારો કે 2 હતી અહીંયા આ લાઈનમાં, તો 2નો વર્ગ એટલે શું થઈ ગયો? 4. તો ઉપરનો આલેખ 2 બિંદુએ મળતો તો એ નીચેનો ક્યાં મળ્યો? 4 બિંદુએ. એટલે પીક ઊંચો થાય છે. બરાબર. હવે આ આલેખનું અવલોકન, હવે જોજો આલેખમાંથી જ લખવાનું છે. આ આલેખનું અવલોકન કરતાં માલુમ થાય છે કે વનેશ કક્ષક માટે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના કેન્દ્રની નજીક વધારે છે. અહીંયા જોજો મારી થોડી ભૂલ થઈ ભાઈ, આ આલેખ મેં થોડો દોરો. હવે ભાઈ આલેખ છે ને દોરવો, તો આ આલેખ આમ કેન્દ્રની નજીક આવ્યો, આ સાપેક્ષમાં દૂર હતો, આ નજીક આવ્યો. એનો મતલબ શું થયો કે અહીંયા કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. અને જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન, તો અહીંથી આ કેન્દ્ર હતું, અંતર વધ્યું એટલે તો નજીક સંભાવના તો અહીંયા વધારે હતી. જેમ દૂર ગયા એમ કેવી થતી ગઈ સંભાવના? ઘટતી જાય છે, ઝડપથી ઘટે છે અને પછી શૂન્ય બને છે. પછી શું થઈ ગઈ? શૂન્ય. આ સંભાવના વિસ્તાર થયો. સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. બોલો અહીંયા મહત્તમ હતી, ધીમે ધીમે ઘટતી ગઈ આ સંભાવના, ઘટતી ગઈ. અહીંયા ગયા એટલે શૂન્ય થઈ ગઈ, કારણ કે સાઈ સ્ક્વેરનું મૂલ્ય અહીંયા શૂન્ય થઈ ગયું. જ્યારે 2s માટે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના પહેલાં શું થાય છે? પહેલાંની જેમ કેન્દ્ર ઉપર તો અહીંયા મહત્તમ હતો સાઈ સ્ક્વેર, પછી અહીંથી દૂર જતા ગયા એટલે આલેખ નીચે ગયો એટલે ઘટતી ગઈ, શૂન્ય થઈ. વળી પાછી અંતર વધ્યું એટલે વધી પાછી મહત્તમ થઈ, પાછી ઘટી. બરાબર. તો ત્યારબાદ ફરીથી વધે છે અને એક મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી ફરીથી તે ઘટવા લાગે છે. હવે આના આધારે આપણે ડિસ્કશન કરીએ તો પરમાણુ કેન્દ્રની ફરતે આવેલા જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના, જો આપણે આટલું તો સમજાવી દીધું, આ 2 વસ્તુ સમજાવી. હવે નોડની વ્યાખ્યા આપવાની છે. તો જો આ આલેખ ઉપરથી આપણે લખીએ તો વનેશ કક્ષકના આલેખમાં R બરાબર 0 એટલે કે પરમાણુ કેન્દ્રની પાસે સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના. બોલો વધુ છે ને? આ 0 એ સાઈ સ્ક્વેર વધુ છે અને જેમ R વધે તેમ સંભાવના ઘટે છે. સંભાવના એટલે કે સાઈ સ્ક્વેર શું થાય? ઘટે છે. અંતે તે 0 થાય છે. પતી ગયું. બોલો 2s માટે શું લખીશું? તો આવું જ શરૂઆતમાં નજીક મહત્તમ હતી, એ ઘટતી ગઈ શૂન્ય થઈ, ફરી પાછી વધતી મહત્તમ થઈ, પછી ફરી પાછી ઘટવાની શરૂઆત થઈ. હવે તો આ જે વિસ્તાર મળ્યો, બોલો આ વિસ્તાર મળ્યો, અહીંયા આ વિસ્તાર મળ્યો, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? શૂન્ય. તો પરમાણુ કેન્દ્રની આસપાસ જે વિસ્તારમાં, પરમાણુ કેન્દ્રની ફરતે આવેલા જે વિસ્તારમાં, તો હવે પછી અહીંયા 2sની આ રીતે સમજૂતી આપી પછી નોડની વ્યાખ્યા આપવાની. તો પરમાણુ કેન્દ્રની આસપાસના જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેવા વિસ્તારને શું કહે છે? નોડ અથવા નોડલ સપાટી કહે છે. નોડ અથવા, અને કક્ષા ક્રમાંક વધે. હવે દાખલા તરીકે મેં 3s કક્ષક લીધી હોત, આ 1s માટે હતું, આ 2s માટે છે. હજુ જો આ 3s માટે દોર્યો તો પાછું અહીંયાથી આમ થાત. એટલે જો 1 2 3 નોડ. પહેલાં જો 1sમાં એક પણ નોડ નહોતું, 2sમાં એક થયું, બરાબર, આ 2s થઈ. આ 3s માટે જઈએ તો એમાં 2 નોડ થાય, અહીંયા આ 1 અને 2. તો જેમ કક્ષા ક્રમાંક વધતો જાય એમ નોડની સંખ્યા વધે છે. બોલો ક્લિયર? તો હવે સમય જોઈને આગળ વધીએ. તો ઓકે, આટલે સુધી રાખીએ છીએ.